ડુમલાવ ગામે એક્ટિવા પર 3 મિત્રો ક્રિકેટ રમવા ટુકવાડા જતા માર્ગમાં શું બન્યું? પારડીમાં નવી મામલતદાર કચેરીની બાજુમાં રહેતા સુરેશભાઈ રાજબહાદુર વર્મા, ઉંમર વર્ષ 19, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનાઓ સંતકુમાર નથુભાઈ વર્મા તથા વત્સલ પટેલ રહે પંચલાઈ સાથે એક્ટિવા મોપેડ નંબર GJ15BR 7967 ઉપર ટ્રિપલ સવાર પારડીથી ટુકવાડા ક્રિકેટ રમવા માટે જઈ રહ્યા હતા। તે સમયે ડુમલાવ ચોકડી પાસે પરિયા અંબાજ જતા રોડ ઉપર આગળ ચાલતા કોઈક વાહનમાં ટક્કર લાગતા ત્રણેય યુવાનો નીચે પટકાયા હતા। તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યાંથી પસાર થતા રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સ તેડાવી લેતા તેમને પારડીની મોહનદયાળ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સુરેશભાઈ રાજબહાદુર વર્માને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચેલી હોય તેમનું ઘટના સ્થળ પર જ મરણ ગયેલ હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું, જ્યારે સંતકુમાર વર્માને મોઢાના ભાગે તથા શરીરે ઈજા થયેલ હોય તેમજ વત્સલ પટેલને પગમાં તથા ખભાના ભાગે ઈજા થયેલ હોય તેમને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા। આ ઘટના અંગે મરણ જનારના ભાઈ પપ્પુ રાજબહાદુર વર્માએ પારડી પોલીસને ફરિયાદ આપતા પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।